મોરારી બાપુ પણ આવી ગયા છે અત્યારે તથાસ્તુ વિદ્યાપીઠ બાપુના દર્શન. વાર જબરદસ્ત તાલીઓથી સર્વે મહેમાનો આપણી વચ્ચે બિરાજમાન થઈ રહ્યા છે. સૌને સ્વાગત છે, સૌને વંદન છે. જબરદસ્ત તાલીઓથી આ દીપ પ્રાગટ્યને વધાવીએ. દાદાએ લીધો. આપણે સૌને ખ્યાલ છે કે પૂજ્ય જિગ્નેશ દાદા તો જય માતાજી મિત્રો, અત્યારે આપણે જો જિગ્નેશ દાદાને તથાસ્તુ વિદ્યાપીઠ છે ત્યાં આપણે સમૂહ લગ્નનું બહુ સરસ આયોજન કરેલ છે. 21 દીકરીઓના સમૂહ લગ્ન છે. તો આ સમૂહ લગ્નમાં અત્યારે આપણે આવ્યા છીએ ને બધી તૈયારી થઈ શકી છે. તો આપણે અંદર જઈએ અને જોઈ કેવું છે આયોજન. બાકી તમે બધું જોવો ને તો બધું સરસ ગુલાલનો કાર્યક્રમ શરૂ થઈ ગયો એવું લાગે છે. આ બાજુ બધા હજી વરઘોડિયા આવે છે. તો આપણે જોઈ શકો છો હજી વરઘોડિયા હાલ્યા આવે છે. થોડી શરૂઆત થઈ ચૂકી છે ને આપણે અહીંયા છે 21 દીકરીઓના સમૂહ લગ્ન છે. બાજુ આ પ્રેમ મંદિર ને બંને સરસ મજાનું શણગારી દેવામાં આવ્યું છે અને આ બાજુ બધું માણસો હજી ભેગું થાય છે. સરસ મજાનું આયોજન થઈ ગયું છે. તો હવે આપણે છે ને લગ્ન મંડપ બાજુ આપણે જઈ રહ્યા છીએ અને ત્યાંનું સીન તમને બતાવીએ. હજી તો શરૂઆત થઈ ચૂકી છે. હવે છે ઢોલ વગાડવા મળ્યા છે. સરસ મજાનું આયોજન કરેલું છે. મંડપ ત્યારે છે ને સુમસામ છે કે લોકો તડકાના હિસાબે છે ને અહીંયા કોઈ એવું જ નથી. બધા બિલ્ડિંગ ની પાછળ છે, આ મંદિર ની નીચે છે ને આડાવાળા બધા બેઠા છે અલગ અલગ જગ્યાએ. બાકી અહીંયા કોઈ એવું નથી. ધીમે ધીમે તો બધા આવવાની શરૂઆત થઈ ગઈ છે. આ બાજુ કન્યા પક્ષ વાળા અને વર પક્ષ વાળા બધા તમામ હવે આવવા મળ્યા છે ધીમે ધીમે. તો અત્યારે તો આપણે મળી ગયા છે યુટ્યુબર. કેમ છે માવજીભાઈ? આમ તો યુટ્યુબર છે, નામ તો હગા પણ છે. તો અત્યારે બધા ભેગા થઈ ગયા છે અહીંયા ગેટે, મેન ગેટે. તો આવી તમને વિડીયોમાં બન્યા રહેજો. બાકી અંદરની તમામ વસ્તુ બતાવીશું, મજા આવશે તમને. જિગ્નેશ દાદા અત્યારે તો આવી ગયા છે, લોકો પગે લાગે છે. મોરારી બાપુ પણ આવી ગયા છે અત્યારે તથાસ્તુ વિદ્યાપીઠ બાપુના દર્શન. તથાસ્તુ વિદ્યાપીઠમાં મોરારી બાપુનું આગમન થઈ ગયું છે. બાપુ અત્યારે આવી ગયા છે. સીતારામ બાપુ. બાપુ અત્યારે પ્રદક્ષિણા કરી રહ્યા છે. અત્યારે જિગ્નેશ દાદા અને મોરારી બાપુ બંને સાથે પ્રદક્ષિણા કરી રહ્યા છે.
જય સિયારામ બાપુ. वृंदावने पिकृतया मुनगांग संगम राधा मुकुंद युगलम तदहं नमामि। અત્યારે ફિલહાલ છે ને આ સંત નિવાસમાં પૂજ્ય જિગ્નેશ દાદાની સાથે અત્યારે અંદર છે બાપુ. હવે થોડીક ક્ષણોમાં જો બહાર આવશે. હાલા બાપુ હવે બહાર આવે છે. માયાભાઈ છે અંદર. તો અત્યારે આ લગ્ન સ્થળ ઉપર સ્ટેજ ઉપર બધા જઈ રહ્યા છે. બાપુનો કાફલો ને જો અત્યારે આપણે જાય છે હારે. તો આગળ બાપુની ગાડી જાય છે. વિરાજમાન થઈ રહ્યા છે. તેમજ પરમ પૂજ્ય જિગ્નેશ દાદા ઉપસ્થિત થઈ ચૂક્યા છે. આવેલ સાથે સર્વ સંતો મહંતો મહાનુભાવોને વિનંતી છે, સૌને સ્વાગત છે, સૌને વંદન છે.
અશ્વિનભાઈ સાવલિયા અને બાપભાઈને વિનંતી. આ સરસ મજાનું આ પ્રેમનું આંગણું છે, આ પ્રેમનું દ્વાર છે અને આ પ્રેમનું સ્થાન છે અને આ પ્રેમને પામવા માટે આપ સૌ જ્યારે અહીંયા આવ્યા છો, રાધે રાધે પરિવાર દ્વારા આયોજિત આનંદ ઉત્સવ તેમજ તો આજના પ્રસંગની કાર્યક્રમની શરૂઆત આપણે દીપ પ્રાગટ્યથી કરીશું. માટે જો આ તેજ જબરદસ્ત તાલીઓથી આ દીપ પ્રાગટ્યને વધાવીએ. અહીંયા તો સાક્ષાત પ્રેમનું મંદિર છે. હેતના વહેતા ઝરણાઓ છે. હેતના વહેતા ઝરણાઓ સાથે આટલી લાઈન છે ના પૂછો વાત.
ટ્રાફિક થઈ ગઈ છે. આ બાજુ લોકો જમી રહ્યા છે. અને દીકરીઓના જ્યારે સમૂહ લગ્ન હોય કાર્ડ બાળ બધું ફેરી નાખ્યું છે ને કાંઈ નહીં ભાઈ છે ને હવે છે ને સરસ મજાનું છે ને ભાઈ હું બોલી અમને નથી ખબર ભાઈ બધા હું કરીશ બધા અમારી ખબર કાંઈ નહીં ફટાફટ છે ને ભાઈ એમાં લોકો ભેગા થઈ ગયા છે એટલે તો જમવાની ડીશ લઈ લીધી છે અને બેસી ગયા છે પડતા પડતા. મફતમાં બેહારા અને દીકરીઓના જ્યારે સમૂહ લગ્ન હોય કોઈ આપે સોના દાન કોઈ આપે રૂપા દાન અમારા દાદાએ દઈ દીધા લાલકડીના દાન અને અહીંયાના ભાવથી આ દીકરીઓનો બાપ અમારા જિગ્નેશ દાદા હૃદયથી શું કહેતા હોય ત્યારે કહેવાનું મન થાય. ઉપાધિ કોઈ તું કરેમાં હજી હું બાપ બેઠો છું હજી હું બાપ બેઠો છું ઉપાધિ કાય તું કરેમાં હજી હું બાપ બેઠો છું હજી હું તારો બાપ બેઠો છું જગતમાં કોઈથી ડરેમાં આવો ઘેરો રે વડલો ને ઘેરી છાયડી રે આ ઘેરા રે કુટુંબમાં મારો બાપ રે મીઠો જાયલો જિગ્નેશ દાદા મારા બાપનો રે એ
વડાય